અમદાવાદમાં રિવરફ્રન્ટનો આહલાદક નજારો જોવા મળ્યો। રિવરફ્રન્ટ પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું। આહલાદક માહોલ વચ્ચે અમદાવાદીઓને મોજ મજા થઈ ગઈ। વહેલી સવારથી લોકો રિવરફ્રન્ટ પર આહલાદક માહોલની મજા માણી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે અમદાવાદીઓ સાયકલિંગની મજા માણતા જોવા મળ્યા હતા। बहुत ही अच्छा है। मतलब हवा इतनी अच्छी चल रही है और इतनी प्यारी बारिश है, तो ये मेरे सिस्टर और मेरा भांजा ये आए हैं, तो आई हैव टेकन देम टू हियर टू एंजॉय दिस वेदर। अच्छा, कहाँ से आए हैं? ये नोएडा से आए हैं। बहुत कंजस्टेड सा है, मतलब नोएडा इतना नहीं है, बट दिल्ली जाते हैं वो कंजस्टेड है, बट दिस इज़ बेटर। તો અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મોટે ભાગે લોકો ચાલવા આવતા હોય છે, સાયકલિંગની મજા લેવા આવતા હોય છે। ઘણા લોકો સવારની પ્રકૃતિને નિહાળવા માટે પણ આવતા હોય છે। અને હવે તો જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વાદળિયું વાતાવરણ હોય ત્યારે સ્વાભાવિક છે કે સવારનો સમય અને વરસાદનામી છાંટણા હોય, ઠંડકભર્યું વાતાવરણ હોય, ધુમ્મસ પણ ભરેલું હોય, તો સવારમાં ચાલવાનો જે આનંદ છે એ બેવડાઈ જતો હોય છે। રિવરફ્રન્ટ પર ગાઢ ધુમ્મસ છવાયેલું। આજે સવારમાં લોકો ચાલવા માટે અને સાયકલિંગ કરવા માટે આવ્યા ત્યારે તેઓએ અહીંનો નજારો જે છે એ માણ્યો હતો। અને હવે તેઓ બહારના જે લોકો છે, જે રાજ્ય બહારના છે, તેઓ પણ અહીંયા ખાસ રિવરફ્રન્ટની મુલાકાત ચોક્કસ લેતા હોય છે જ્યારે તેઓ અમદાવાદ આવે છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં આહલાદક માહોલ થયો છે। આપ જોઈ રહ્યા છો, એક બાજુ ગાઢ ધુમ્મસ છે અને બીજી બાજુ અમદાવાદીઓ છે તે સાયકલિંગ સાથે રિવરફ્રન્ટની મજા માણતા જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને વાતાવરણમાં જે ફેરફાર થયો ત્યારબાદ આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના જે દ્રશ્યો છે, લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં આબુ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ખાસ કરીને વરસાદી માહોલ વચ્ચે જે બફારાના ઉકળાટથી લોકો હેરાન થઈ રહ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક રાહત મળી છે। શનિવારની સવાર છે અને શનિવારની સવારના દિવસે ખાસ કરીને તમામ લોકો જે રિવરફ્રન્ટનો માહોલ છે તે સૌથી વધારે માણતા હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે રિવરફ્રન્ટની મજા માણતા લોકો સાથે અમદાવાદનો જે માહોલ છે, આહલાદક માહોલ, તે બદલાયો છે અને ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ વચ્ચે, આહલાદક વાતાવરણ વચ્ચે ખાસ કરીને અમદાવાદનો માહોલ છે આબુ જેવો થયો છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ ડાંગમાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ભમ્માઈ ધોધના મનમોહક દ્રશ્યો તમે જોઈ શકો છો। 100 મીટરની ઊંચાઈએથી આ ધોધ પડે છે। આ ધોધ સક્રિય થવાથી પ્રવાસીઓ પણ ઝૂમી ઉઠ્યા છે। ડાંગમાં ચોમાસામાં પ્રકૃતિનો આનંદ જે છે એ બેવડાઈ જતો હોય છે। જે પ્રવાસીઓ અહીંયા આવે છે તે આ ધોધ જોવા માટે ખાસ અહીંયા આવતા હોય છે। ભમ્માઈ ધોધના આ દ્રશ્યો છે જે 100 મીટરની ઊંચાઈએથી આ ધોધ પડે છે। આ સિવાય અનેક ધોધ જે છે સાપુતારા, ડાંગ અને વઘઈમાં તમે જોઈ શકો છો કે જ્યાં અદ્ભુત નજારો જોવા મળે છે।